હેલો મિત્રો, જય માતાજીના બધાને ગુડ મોર્નિંગ। સવારના વેગા છે 8। સવારે 8 વાગે ઉઠીને જોયું તો ઘરે કોઈ હતું નહીં અને બહાર આવતો હતો બહુ વરસાદ। ઘરે કોઈ હતું નહીં તો એકલા કંટાળો આવતો હતો તો મેં ઘડીક વાર જોઈ લીધો બહાર ઉભા વરસાદ જોઈને થયું ચા પીવાનું મન તો હું રસોડામાં ગયો, ફ્રીજ ખોલ્યું, ફ્રીજ ખોલીને અંદરથી દૂધ કાઢ્યું, પછી લીધી તપેલી, મોરસ, ચા, પછી કર્યો બાટલો ચાલુ, ઠીક હે, અને પછી ચૂલો। મને કોઈએ ચા બનાવતા શીખવાડ્યું નથી એટલે હું આવી રીતે ચા બનાવું। તમે કેવી રીતે બનાવો કહેતા જજો। પછી નાખ્યું પાણી, ભૂકી, દૂધ, મોરસ, પછી સામે આવે ઉભરાણ। મને લાગે બીક એટલે હું લઈ લઉં ઉસું। આ ઉભરાણ થી મને બીક લાગે ને એવી તો મને એકેય વસ્તુથી બીક લાગતી નથી। પછી કર્યો ગેસ બંધ, તપેલી લીધી હાથમાં, ફટાફટ બાટલો કર્યો બંધ, ઘોડામાંથી કાઢી રકેબી, ચા બનીને તૈયાર। અને આ મારી ચા જોઈ લો કેવી ચા બની। ચા કેવી બની ખબર નહીં, પીધા પછી ખબર પડે। રકેબી હાથમાં લેવી હતી પણ રકેબી લેતા લાગતી હતી બીક, કારણ કે રકેબી આખી ભરાઈ ગઈ હતી। તો એ જેમ તેમ કરીને રકેબી હાથમાં લઈને ચા મેં સાખી તો ચા મને ગમી। હા, મારથી હારી ચા બની હતી તો મને એમ થયું કે નહીં રકેબી પી લઉં। ચા પીને એક ઘૂંટડો પાણી જોવે તો ચા પીને પાણી પીધો ને પછી આપણા મર્દોની પહેલી પસંદ માવો। હવે ખાવાનો છે માવો। તો માવો બનાવવા પેલા હોપારી ભાંગવી પડે, પછી દાંતેલી તોડ્યો સૂનો ને નાખ્યો સૂનો નાખીને માવાને બાંધી દીધું લબ્બર, ફીટ લબ્બર બાંધીને આપણું કામ ચાલુ, માવો ઘઉંવાનો। માવો ઘઉંતો કહું છું કે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ મિત્રો કરતા જજો। આવ્યા છો તો માવો ઘાઈને થઈ ગયો છે તૈયાર। આપણે સીધો હાથમાં લીધો માવો હાથમાં લઈને સીધો મોઢામાં, અને આવી ગઈ મજા। માવો ખાઈને જોયું તો વરસાદ હજી આવતો હતો। મિત્રો કોમેન્ટ કરી દેજો તમારી ત્યાં વરસાદ છે કે નહીં। બાકી મળવી હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને।